महायुद्ध वच्चे सौथी मोटा समाचार आवी रह्या छे। ईराननो यूएई पर मोटो हुमलो, रास अल खोमाह अमीरातमां हुमलो कर्यो छे। एक मोटा समाचार, महायुद्ध वधु लांबू थाय एवा भणकारा छे। इजरायलना रक्षामंत्रीए चेतवणी आपी छे के हवे नईम कासिम इजरायलनो टार्गेट हशे। हिजबुल्लाहना जे प्रमुख छे ए नईम कासिम छे अने ए हवे नेक्स्ट टार्गेट हशे। तो महायुद्ध वच्चे आ मोटा समाचार। आ युद्ध वधु लांबू चालशे। ईराननो यूएई पर हुमलो, ईरान तरफथी घणी मिसाइलो छे ए यूएई पर दागवामां आवी छे। हवे एक नजर करी लईए के युद्ध झोन विस्तारनी। तो हाल जे अपडेट छे, इजरायलना रक्षामंत्रीए चेतवणी आपी दीधी छे અને કહ્યું છે કે હવે નઈમ કાસિમ ઇઝરાયલનો હવે પછીનો ટાર્ગેટ રહેશે। હિજબુલ્લાહનો પ્રમુખ છે નઈમ કાસિમ અને હવે ઇઝરાયલ તેને ટાર્ગેટ કરશે। એટલે હવે આ મહાયુદ્ધ વધારે લાંબુ ચાલવાનું છે, કારણ કે ઇઝરાયલે હવે હિજબુલ્લાહ અને તેના જે સાગરીતો છે એનું જે આખું નેટવર્ક છે તેને તબાહ કરવા માટે નક્કી કરી લીધું છે। તો બીજી તરફ ઈરાન તરફથી પણ હવે મિસાઇલો દાગવામાં આવી રહી છે, હુમલાઓ થઈ રહ્યા છે। ખાસ કરીને યુએઈ અને તેના પાડોશના જે દેશો છે એમાં યુએસ એરબેઝને ઈરાન નિશાન બનાવી રહ્યું છે। તો બીજી તરફ ઇઝરાયલ પણ લગાતાર હુમલાઓ કરી રહ્યું છે। એટલે આ હુમલો હવે વધારે લાંબો ચાલશે। ઇઝરાયલ અને ઈરાનનું યુદ્ધ વધુ ઉગ્ર બનતું જઈ રહ્યું છે। ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે। एक रिपोर्ट अनुसार अमेरिका ने इजरायले बळीने ईरानना 1000 थी वधु ठेकाणा पर हुमलाओ कर्या छे। आ दरमियान शरूआतना 30 कलाकमां 2000 थी पण वधारे बॉम्ब फेंकवामां આવ્યા। इजरायली वडाप्रधान बेंजामिन नेतन्याहुए કહ્યું છે કે આવનારા દિવસોમાં તેહરાન પર હુમલા વધુ તેજ બનશે, જ્યારે ઈરાને જવાબમાં ઇઝરાયલ સહિત 9 દેશોમાં અમેરિકી બેઝ પર હુમલા કર્યા છે। 28 ફેબ્રુઆરીએ શરૂ થયેલી આ લડાઈના પહેલા દિવસે થયેલી બોમ્બ વર્ષામાં ઈરાની સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેની માર્યા ગયા અને આ યુદ્ધમાં લેબનાનનું ઉગ્રવાદી સંગઠન હિજબુલ્લાહ પણ સામેલ થઈ ગયું છે। તેણે ઇઝરાયલમાં ઘણી જગ્યાઓ પર બોમ્બ વર્ષા કરી છે। બીજી તરફ ઇઝરાયલે બોર્ડરને અડીને આવેલા લેબનાનના 50 ગામો ખાલી કરાવી લીધા છે। તો કુલ આ અલગ અલગ 8 થી 9 તસવીરો અમે બતાવી રહ્યા છીએ, કઈ રીતે અડધી રાત્રે પ્રચંડ પ્રહાર થયો અને અલગ અલગ જગ્યાઓ પર બોમ્બ વર્ષા કરવામાં આવી। B2B થી પ્રહાર થયા। ઈરાની ડ્રોન વિમાનોએ પણ ઇઝરાયલના અનેક ઠેકાણાઓ પર નેસ્ત નાબૂદ કરવા ટાર્ગેટ કર્યા। તો હવે આપણે નજર કરી લઈએ કે યુદ્ધ ઝોન વિસ્તાર જે છે એ કયા કયા છે। તો બહેરીન, સાઉદી અરબ, ઇરાક, યુએઈ, કતર, कुवैत, जॉर्डन, यमन, लेबनान, ओमान, साइप्रस અને સિરિયા। આ જે દેશોના નામ મેં કીધા છે એ યુદ્ધ ઝોન વિસ્તારમાં આવી જાય છે, કારણ કે ઈરાન આ દેશોની અંદર યુએસ એરબેઝ છે જ્યાં અમેરિકાની સેના છે તેને ટાર્ગેટ કરી રહ્યું છે ઈરાન। અને આ જ દેશોની અંદર અમેરિકા જે છે એ પોતાના એરબેઝ બનાવીને ઈરાનને ટાર્ગેટ કરતું હતું। એટલા માટે જ આ બધા જે દેશો મેં નામ લીધા છે તમામ દેશોમાં જે યુએસ એરબેઝ છે તેને ઈરાન નષ્ટ કરવા માટે આગળ વધશે, ટાર્ગેટ કરી રહ્યું છે અને લગાતાર મિસાઇલ હુમલા પણ કરી રહ્યું છે। યુદ્ધ ઝોન વિસ્તારમાં આ તમામ દેશો આવે છે, જેમાં બહેરીન, સાઉદી અરબ, ઇરાક, યુએઈ, કતર, કુવૈત, જોર્ડન, યમન, લેબનાન, ઓમાન અને સાયપ્રસ, સિરિયા જેવા દેશો છે જે ઈરાનના પાડોશી દેશો તો છે જ, પરંતુ સાથે સાથે યુએસના એરબેઝ આ દેશોમાં હોવાના કારણે તે ત્યાંથી ઈરાનને સફળતાથી અમેરિકા અને ઇઝરાયલ ટાર્ગેટ કરી શકતા હતા। અને હવે આ તસવીરો તમે જોઈ શકો છો। આ 5 અલગ અલગ તસવીર છે, તુર્કી, કુવૈત, બહેરીન, સાઉદી અરબ અને યરુસલેમ। કારણ કે એક તરફ ઇઝરાયલથી જો હુમલા થઈ રહ્યા છે તો બીજી તરફ ઈરાન તરફથી પણ ઇઝરાયલ અને આસપાસના જે પાડોશી દેશો છે તેના ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવી રહ્યા છે। સાઉદી અરબ, કુવૈત અને તુર્કીમાં પણ હવે હુમલો થયો છે અને ત્યાં જે ભારતીયો છે તેઓ પણ અત્યારે ગભરાયેલા છે। અન્ય તસવીરો પર નજર કરીએ તો યુએઈ, સાઉદી અરબની આ 6 તસવીરો તમે જોઈ શકો છો, જ્યાં કતાર, ઇરાક, કુવૈત, બહેરીન આ તમામ વિસ્તારોમાં યુએસ એરબેઝ અને મહત્વપૂર્ણ જે યુએસ સાથે જોડાયેલી સંસ્થાઓ છે, ઇઝરાયલ સાથે જોડાયેલા જે એરબેઝ છે તેને નષ્ટ કરવામાં આવી રહ્યા છે ઈરાન દ્વારા। એટલે આ યુદ્ધ જે છે એ હવે મિડલ ઈસ્ટની તણાવભરી સ્થિતિને વધારે ઉગ્ર બનાવી રહ્યું છે અને મિડલ ઈસ્ટના જે ખાડી દેશો છે તેમાં તણાવ જબરજસ્ત વધ્યો છે। તો મહાયુદ્ધની ઓઇલના ભાવ પર ભારે અસર જોવા મળી શકે। કાચા તેલના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો થયો છે। કાચા તેલના ભાવમાં 13% વધુનો ઉછાળો જોવા મળ્યો છે। 2023 બાદ આ સૌથી મોટો ઉછાળો છે અને તેના કારણે
કાચું તેલ જો મોંઘું બનશે અને તેના ભાવ જો આ જ રીતે વધ્યા તો પછી આવનારા દિવસોમાં પેટ્રોલ ડીઝલના ભાવ પણ વધી શકે છે. ભારત 85% કાચું તેલ આયાત કરે છે અને મોટાભાગનું કાચું તેલ ખાડી દેશોમાંથી આવે છે અને આ ભાવ જો લગાતાર વધી રહ્યા છે, જે 2023 પછીનો આ મોટો ઉછાળો છે. ખાડીના દેશોમાં સર્જાયેલા યુદ્ધના માહોલની સીધી અસર હવે અલગ અલગ 2023 બાદ મોટો ઉછાળો જોવા મળ્યો. તસવીરોમાં અમે આપને બતાવી રહ્યા છીએ, કારણ કે ખાડી દેશોની અંદર જે તણાવભરી સ્થિતિ છે અને તેના કારણે કાચું તેલ છે એ ખૂબ જ એના ભાવ જે છે વધી રહ્યા છે. ખાડીના દેશોમાં સર્જાયેલા યુદ્ધના માહોલની સીધી અસર હવે રાજકોટના ટૂર બિઝનેસ પર જોવા મળી. ટ્રાવેલ એજન્ટ એસોસિએશન સૌરાષ્ટ્રના જે પ્રમુખ છે જયેશભાઈ કેસરિયા, તેમણે કહ્યું છે કે રાજકોટથી સૌથી વધુ લોકો દુબઈ ટૂર માટે જતા હોય છે. માર્ચમાં 200થી વધુ અને એપ્રિલ મેમાં દર વર્ષે 800થી વધુ લોકો દુબઈ પ્રવાસે જાય છે. એટલે કે માત્ર 3 મહિનામાં 2000થી વધુ પ્રવાસીઓ છે. પરંતુ અત્યારની પરિસ્થિતિના કારણે ફ્લાઇટ કેન્સલ થવાથી લોકો વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે. જો યુદ્ધ લાંબુ ચાલ્યું તો ટૂર ઓપરેટર્સને કરોડોનું નુકસાન થશે. દુબઈ જવા બુકિંગ કરાવનારા ઘણા મુસાફરો પણ મૂંઝવણમાં છે અને ટૂર કેન્સલ કરવાનો વિચાર કરી રહ્યા છે. આ ઉપરાંત લંડન અને અમેરિકા જતી કેટલીક ફ્લાઇટ્સ અબુધાબી થઈને જતી હોવાથી મુસાફરોને તકલીફ પડી રહી છે. મારે 22 માર્ચની મેં ટૂર બુક કરેલી હતી. અત્યારની પરિસ્થિતિ જોતા મુજબ અમે પ્લાન કેન્સલ કરવાનું વિચારી રહ્યા છીએ, કેમ કે અત્યારે ત્યાં યુદ્ધની પરિસ્થિતિ છે. આવા સમયમાં ત્યાં જવું એ બહુ ખતરનાક કહેવાય છે. અમે 4 મહિનાથી પ્લાન કરેલો છે કે ત્યાં જશું, ફરશું, પણ અત્યારે ટિકિટ્સ પણ બુક ઓલરેડી થઈ ગયેલી છે, હોટલ્સ પણ બુક થઈ ગયેલી છે. તો હવે એ બધું રદ કરવું જોશે. રાજકોટમાંથી ગલ્ફ કન્ટ્રીના જોઈએ તો દુબઈના સૌથી વધુ પ્રવાસ થતા હોય છે. માર્ચમાં અંદાજે 200થી વધુ પ્રવાસીઓ જશે અને એપ્રિલ મેમાં 800થી વધારે જશે. અત્યારે જે આ બનાવ બન્યો એની અમે બધા એજન્ટો પાસેથી પ્રાથમિક માહિતી ભેગી કરી છે. તો અત્યારે બધા પ્રવાસીઓમાં થોડો ડરનો માહોલ છે અને બધા ગૂંચવણમાં છે કે જવું કે ના જવું. એટલે બધા વિચારે છે કે શું કરવું. જો આ લાંબુ ચાલશે તો ચોક્કસ આ બધા કેન્સલ કરાવશે. અત્યારે ખાલી માર્ચનો જ ગણીએ તો લગભગ 2.5 થી 3 કરોડ રૂપિયાનું નુકસાની આવશે અને જો એપ્રિલ મેનું ગણીએ તો 10 થી 20 કરોડ રૂપિયાનું ટ્રાવેલ એજન્ટોને નુકસાની આવશે. તો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધના કારણે વૈશ્વિક વેપારમાં વ્યાપક અસર પડી રહી છે. આ યુદ્ધની અસર ભારતના વિવિધ ક્ષેત્રો પર જોવા મળી છે. ખાસ તો રાજકોટમાં કાર્યરત એમએસએમઈ ક્ષેત્રના ઉદ્યોગો પર ભારે અસર પડી છે. રાજકોટના ઉદ્યોગો જેમ કે એન્જિનિયરિંગ ગુડ્સ, ઓટો પાર્ટ્સ, જ્વેલરી અને સિરામિક્સના નિકાસ પર મોટા અવરોધો ઊભા થયા છે. આ યુદ્ધના કારણે રેડ સી અને સ્ટેટ ઓફ હોર્મુઝ જેવા મહત્વના જળમાર્ગોમાં વ્યવહાર અસ્થિર બન્યો છે. આ કારણે ભારતીય નિકાસકારોને શિપિંગ ખર્ચમાં 15 થી 20% વધારો અને ડિલિવરીમાં 15 થી 20 દિવસનો વિલંબ થઈ શકે તેમ છે. તેલના ભાવમાં વધારો એમએસએમઈ ઉદ્યોગના ઇનપુટ ખર્ચ પર દબાણ ઊભું કરી રહ્યો છે. જો આ યુદ્ધ લાંબો સમય સુધી ચાલુ રહેશે તો વૈશ્વિક વેપારની સ્થિરતા પર ગંભીર અસર થઈ શકે. રાજકોટ જેવા ઉદ્યોગ કેન્દ્રોને તેની વધુ કિંમત ચૂકવવી પડી શકે તેમ છે. જ્યારે 97% થી વધારે ઇન્ડસ્ટ્રીઝ એમએસએમઈ છે અને આઈએમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝે પોતાનું એક્સપોર્ટ પણ ત્યાંથી ચાલુ કર્યું હોય. જ્યારે દુબઈ ઉપર હુમલો પણ કરવામાં આવ્યો છે ત્યારે આ બધી જ પરિસ્થિતિઓ ફ્રીઝ થઈ ગઈ છે. આપણા ઉદ્યોગો જે તે જગ્યાએ સ્ટોપ થઈ ગયા છે એટલે આપણી ફાઇનાન્શિયલ સ્ટ્રેટજી પણ બગડી ગઈ છે. જો યુદ્ધ લાંબુ ચાલશે તો આ બધી વેસલ્સની અને કન્ટેનરોની ફરીથી વિકટ પરિસ્થિતિ કોવિડ ટાઈમે જે સર્જાઈ હતી એવી સર્જાશે. તો ઈરાન ઇઝરાયલ વચ્ચે યુદ્ધની પરિસ્થિતિની અસર સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર થશે તેવું નિવેદન ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અશોક જીરાવાલાએ આપ્યું, જેની પાછળ ઘણા કારણો છે. સુરતનો કાપડ વેપાર દુબઈ મારફતે સંયુક્ત આરબ અમીરાતના 45 જેટલા દેશો સાથે સંકળાયેલો છે. જો યુદ્ધ લંબાશે તો કાપડ ઉદ્યોગની સ્થિતિ વધુ બગડશે. ઇઝરાયલ અને અમેરિકા સંયુક્ત રીતે જે રીતે ખાડી દેશો પર હુમલો કર્યો છે તેને લઈને સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ પર તેની મોટી અસર જોવા મળી રહી છે. ટેક્સટાઇલના અગ્રણી એવા અશોક જીરા આપણી સાથે છે. આપણે સીધા એમની સાથે વાત કરીએ. શું કેવું છે અશોકભાઈ, જે પ્રકારે યુદ્ધની સ્થિતિ ઊભી થઈ છે ટેક્સટાઇલ પર તેની સીધી શું અસર? અત્યારે જોવા જઈએ તો મેન ફોકસ અમારું છે યુદ્ધ કેવી રીતે આ શાંત થાય. કારણ કે જે સેકન્ડ લાર્જેસ્ટ પ્રોડક્શન જે આખા વિશ્વની અંદર ચાઇના પછી સુરત કરી રહ્યું હોય ત્યારે મોટી ઇફેક્ટ
અમને ટેક્સટાઇલ ઉદ્યોગને થવા જઈ રહી છે. કારણ કે અમે આરબ કન્ટ્રી અમીરાતની અંદર વાયા દુબઈ મતલબ ગલ્ફ કન્ટ્રીને 45 કન્ટ્રીઓની અંદર અમે અમારો માલ મોકલી રહ્યા છીએ, ખાસ કરીને આરબ અમીરાત. એમાં બુરખાનું કાપડ હોય છે, સલવાર કમીઝનું હોય છે. આવી રીતે અમારું કન્ટેનર મોઢે કપડું ત્યાં દુબઈ વાયા દુબઈ થઈને બધા કન્ટ્રીઓમાં જતું હોય. પણ જે રીતે અત્યારે જે માહોલ બની રહ્યો છે અને જે રીતે કહેવાય છે કે યુદ્ધના ભણકારા લાંબુ ચાલે એવા દેખાઈ રહ્યા છે, તો મોટું નુકસાન થશે. તો મધ્ય પૂર્વમાં યુદ્ધની પરિસ્થિતિની વચ્ચે મહેસાણાના 3 વેપારીઓ ફસાયા છે અને વતન વાપસી માટે સરકારને અપીલ કરી રહ્યા છે. 25 ફેબ્રુઆરીએ તેઓ દુબઈ ગયા હતા. વિમાની સેવાઓ બંધ હોવાને કારણે વેપારીઓ ચિંતામાં છે, તો પરિવાર પણ ચિંતામાં છે. બીજી તરફ સાંસદ મયંક નાયક સહિત ભારત સરકારને સુરક્ષિત પરત લાવવા રજૂઆત કરી. 3 વેપારીઓ દુબઈમાં સુરક્ષિત હોવાનો વિડીયો મારફતે માહિતી આપી સરકાર પાસે સહાયની અપીલ કરી. કે દુબઈ આવ્યા છીએ બિઝનેસના કામથી અને છેલ્લા 4 દિવસથી અમે દુબઈમાં ધંધાથી મિટિંગો માટે ઓફિસમાં જ્યાં ત્યાં અમારે જવાનું છે અમે જઈ રહ્યા છીએ. અને ગઈકાલે જે પરિસ્થિતિ બની એના પછી અમે ખૂબ ચિંતિત છીએ અને તે માટે અમે ભારત સરકારને વિનંતી કરીએ છીએ કે અમને ભારત પરત લાવવા માટે મદદ કરવામાં આવે. છે એના આધારે મહેસાણા જિલ્લાના લગભગ 150થી વધારે લોકોની મારી જોડે માહિતી છે અને હજી પણ લોકો વોટ્સઅપના માધ્યમથી અમને માહિતી મોકલી રહ્યા છે અને એ માહિતી અમે ઉપર અપલોડ કરીએ છીએ. અમારા સેવાલય ખાતે આખી ટીમ અમારી આમાં કાર્યરત છે, એટલે વધુમાં વધુ લોકોને સંપર્ક થાય અને સરકાર દ્વારા કનેક્ટિવિટી થાય એનો અમારો પ્રયત્ન છે. અન્ય સમાચારો પર નજર કરીએ. બરોડા ડેરીની કુલ 6 બેઠક બિનહરીફ થઈ છે, જેમાં 6 ઉમેદવારો બિનહરીફ થયા. ઔપચારિક જાહેરાત જ હવે બાકી રહી ગઈ છે. આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. ધીમે ધીમે બરોડા ડેરીનું ચિત્ર હવે સ્પષ્ટ થતું જઈ રહ્યું છે. ભાજપે હજુ સુધી કોઈને પણ મેન્ડેટ નથી આપ્યો. સામે હોળીએ વિરોધીઓમાં હૈયાહોળી પણ થઈ રહી છે. ચૂંટણી વિભાગ તરફથી સત્તાવાર જાહેરાત બાકી છે. વર્તમાન પ્રમુખ દિનુ મામા, વર્તમાન ઉપપ્રમુખ જીબી સોલંકી, કૃપાલસિંહ, સંગ્રામ રાઠવા, રમેશ બારિયા અને રાજુ અલવા બિનહરીફ થઈ શકે છે. કુલ 13 બેઠક માટે આ ચૂંટણીનો જંગ હતો, જેમાંથી 6 બેઠક બિનહરીફ થઈ શકે. ઉમેદવારો આજે બિનહરીફ થયા છે. પાર્ટીના 7 મિત્રો ચૂંટણી લડતા હોય ત્યારે બધાને પ્રભુ સાચી શક્તિ આપશે અને સારું પરિણામ મળશે. વિરોધીઓને જવાબ આપો. તીર્થાળુઓને આશીર્વાદ. સાબરકાંઠામાં હનુમાનજી મંદિર પર 2 દીપડા જોવા મળ્યા. વિજયનગરના બાલેટા હેર માતા નજીક 2 દીપડા જોવા મળ્યા. મંદિર પાસે આવેલ નદીમાં પાણી પીવા આવેલા દીપડા મંદિર પર ચડ્યા. લોકો આવી જતા આ દીપડા જંગલમાં પલાયન થઈ ગયા. દર્શને આવતા ભક્તો અને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. તો સાબરકાંઠામાં આ તસવીર જોવા મળી છે, જ્યાં 2 દીપડા મંદિર પર ચડી ગયા. વધુ માહિતી મેળવીએ. સાબરકાંઠાથી સંવાદદાતા ઈશાન પરમાર જોડાયા છે. ઈશાન, આ 2 દીપડાને લઈને શું વધુ માહિતી આવી રહી છે? ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લો મોટાભાગે જંગલોથી ઘેરાયેલો છે અને ખાસ કરીને વિજયનગરનો પોલો ફોરેસ્ટ અથવા તો વિજયનગરના આસપાસના ડુંગરાળ વિસ્તારના કારણે ત્યાં વન્યજીવોનો વારંવાર અવર જવર રહી છે. ત્યારે આજે 2 દીપડા બાલેટા ગામ પાસે 2 દીપડા જોવા મળ્યા હતા, જે નદીમાં પાણી પીવા આવ્યા હતા. ત્યારબાદ લોકો આવી જતા હતા. પહેલા તો હનુમાનજી મંદિર ઉપર ચડી ગયા હતા અને ત્યારબાદ જંગલમાં પલાયન થઈ ગયા. નોંધનીય છે કે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળે છે, જે દર્શન કરવા આવતા ભક્તોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. એટલે કહી શકાય કે પાંદડું મૂકવાની પણ તેમને રજૂઆત તો કરી છે, પરંતુ આ જે વન્ય જંગલ વિસ્તાર છે ત્યાં વન્ય પ્રાણી અવર જવર હંમેશા રહેતી હોય છે. પંકજ. જી ઈશાન, આભાર માહિતી આપવા માટે. ગીર સોમનાથમાં પીપળવા ગામે સિંહોનું ટોળું. કોડીનારના બાવાના પીપળવા ગામે સિંહોના ધામા જોવા મળ્યા. અહીંયા એક સાથે 8 સિંહો જોવા મળ્યા. આ તસવીરોમાં તમે જોઈ શકો છો. મોડી રાત્રે ગામમાં લટાર મારી પશુનું મારણ કર્યું. ગીર જંગલથી અંદાજે 30 કિલોમીટર દૂર ગામમાં સિંહોનું ટોળું ચડી આવ્યું. લોકોમાં હવે ફફડાટ વ્યાપી ગયો છે. જોકે ગીર સોમનાથના આ વિસ્તારોમાં સિંહો વારંવાર દેખાતા રહ્યા છે. અગાઉ કોડીનારથી પહેલા ઉનામાં પણ આ જ પ્રકારે સિંહોનું ટોળું જોવા મળ્યું હતું. આ વખતે 8 સિંહો એક સાથે ગામમાં લટાર મારતા સીસીટીવીમાં કેદ થયા છે અને લોકોમાં હવે ફફડાટ વ્યાપી ગયો છે. તો પીપળવા ગામે સિંહોનું ટોળું જોવા મળ્યું છે. તસવીરોમાં જોઈ શકાય છે. ગામમાં જ્યારે 8 સિંહો એક સાથે જોવા મળે છે ત્યારે સ્વાભાવિક છે ગામ લોકો હવે બહાર નીકળવાનું પણ ટાળતા જોવા મળે. જોકે રાતનો સમય હતો એટલા માટે અહીંયા કોઈ જાનહાનિ થઈ નથી અને લોકોએ આ સીસીટીવીમાં આ દ્રશ્ય જોઈને ગામના જે વડીલો છે તેમને પણ જાણકારી આપી હતી.
આ તરફ અમરેલીના રાજુલામાં સાવજોના આંટાફેરા વધ્યા છે. અહીંયા મોટા આગરિયા ગામની શેરીઓમાં સાવજોએ ધામા નાખ્યા હતા. તસવીરોમાં જોઈ શકાય છે, સુમસામ રાત્રે ગામની બજારોમાં એક બાદ એક સાવજ જાણે પેટ્રોલિંગ કરી રહ્યા હોય તેમ આંટા મારે છે. મોડી રાતે ગામમાં કેસરીની ગર્જનાથી લોકો ડરી ગયા હતા. જો કે કોઈ શિકાર ન મળતા ગીરનો રાજા જંગલમાં પરત ફર્યો. આ તરફ શિકારની શોધમાં ફરતા ફરતા સાવજો હવે શિકાર કરવા માટે શહેરની નજીક પહોંચી ગયા છે. ભાવનગર પંથકમાં પણ સાવજોની સંખ્યા વધારી છે. શેત્રુંજય તીર્થમાં 6 ગાઓની મહાયાત્રા શરૂ થાય તે પહેલા ભાવનગર જિલ્લાના પાલીતાણામાં શેત્રુંજય પર્વત પર સિંહ પહોંચી ગયા. પર્વત પર 2 સિંહ લટાર મારતા જોવા મળ્યા. જાણે દર્શન કરીને ઉપરથી નીચે આવતા હોય એ રીતે ગીરના ડાલામથ્થા પગથિયાથી નીચે ઉતરતા જોવા મળ્યા. સ્થાનિક યાત્રિકોએ પણ સાવજોના કારણે થોડીવાર રોકાવું પડ્યું હતું. ત્યારે 6 ગાંવની યાત્રા પહેલા સાવજો દેખાતા ભક્તોમાં ભયનો માહોલ છે. વન વિભાગ પૂરતો બંદોબસ્ત ફાળવે તેવી માંગ ઉઠી છે. ભાવનગરમાં 2 દિવસ પહેલા એક યુવકની હત્યા કરવામાં આવી હતી. જે મામલે પોલીસે 3 આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. બપોરના સમયે યુવકને માલણકા વાડી વિસ્તારમાં લઈ જઈ અને પ્રેમ સંબંધમાં હત્યા કરવામાં આવી હતી. સમાધાન માટે ફોન કરીને બોલાવી આરોપીઓએ લાકડી અને બોથડ પદાર્થના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો. મૃતક રાધેશ બારૈયા ઘરેથી નીકળ્યાના થોડા સમય બાદ બેભાન હાલતમાં મળ્યો. પરિવારે સ્થળ પર પહોંચી સારવાર માટે હોસ્પિટલ ખસેડતા હાજર તબીબોએ મૃત જાહેર કર્યો. ઝડપાયેલા 3 આરોપી પૈકી એક આરોપી રાહુલ બારૈયા આર્મીમાં ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. धोखा अने जो है बोथड़ जो एक वो होता है उससे इसको मारा गया इतना हमको मालूम पड़ा है. इसके अलावा इंक्वेस्ट से हमको ये समझ में आया है जो हमारी जांच में निकला है इंक्वेस्ट के थ्रू उसमें ये मालूम पड़ा है कि इसके लिवर पर अंदरूनी चोट लगी उसकी वजह से इसकी मृत्यु हुई. इसके अलावा एक और चीज जो हमको जानने को मिली है वो ये है कि इसके माथा में जो है हेमरेज पाया गया है. વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. અમેરિકા ઇઝરાયલ હુમલામાં ઇસ્લામિક ક્રાંતિના નેતા આયતુલ્લાહ સૈયદ અલી ખામનેઈનું મોત. ઈરાની મીડિયાએ મોત થયાની કરી પુષ્ટિ. ઇસ્લામિક ક્રાંતિના નેતાના મોત બાદ ઈરાને 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો. આયતુલ્લાહ અલી ખામનેઈના મોતને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કહ્યું, ઇતિહાસના સૌથી ક્રૂર માણસોમાંના એક ખામનેઈનું મોત અમેરિકનો અને વિશ્વભરના ઘણા દેશોના લોકો માટે ન્યાય ગણાવ્યો. ખામનેઈના મૃત્યુ પછી અલી રેઝા અરાફીને ઈરાનના સર્વોચ્ચ નેતા તરીકે નિયુક્ત કરાયા. કાઉન્સિલે બનાવ્યા સુપ્રીમ લીડર. અરાફી અગાઉ અલ મુસ્તફા ઇન્ટરનેશનલ યુનિવર્સિટીના વડા તરીકે આપી ચૂક્યા છે સેવા. કુવૈત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાની આત્મઘાતી ડ્રોન હુમલો. નાગરિક એરપોર્ટ પર હુમલાથી ગલ્ફમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ. ઈરાની ડ્રોન હુમલામાં અનેક કર્મચારીઓ ઘાયલ થયા. ઈરાની ડ્રોન હુમલા બાદ કુવૈતની સુરક્ષા એજન્સીઓ એલર્ટ. ઇઝરાયેલના ઈરાન પર મિસાઇલ હુમલા બાદ ઈરાને પણ વળતો હુમલો કર્યો. ઈરાને દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મિસાઇલોથી હુમલો કર્યો. દુબઈ એરપોર્ટ પર નુકસાનના દ્રશ્યો આવ્યા સામે. ટ્રમ્પે ઈરાનની ધમકી બાદ આપી ચેતવણી. કહ્યું, જો હુમલો થશે તો એવો જવાબ મળશે જે દુનિયાએ ક્યારેય નથી જોયો. અમેરિકા અભૂતપૂર્વ તાકાતથી જવાબ આપશે. બંને દેશો વચ્ચે વધતા સંઘર્ષથી મધ્ય પૂર્વમાં તણાવ વધ્યો. જમ્મુ કાશ્મીરના શ્રીનગર અને પૂંછ સહિતના શહેરમાં કાશ્મીરી શિયા મુસ્લિમોનું વિરોધ પ્રદર્શન. ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામનેઈના મૃત્યુના સમાચાર મળતા નોંધાવ્યો વિરોધ. પ્રદર્શનકારીઓએ સૂત્રોચ્ચાર સાથે ઈરાનને આપ્યું સમર્થન. ગલ્ફ કટોકટી વચ્ચે ભારતની રાજદ્વારી સક્રિય. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે યુએઈ, કતાર, બહેરીન અને કુવૈતના વિદેશ મંત્રીઓ સાથે ફોન પર ચર્ચા કરી. ગલ્ફ વિસ્તારમાં ઝડપથી વણસતી પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી. ઈરાન પર હુમલા બાદ ઇન્ડિગોનો મોટો નિર્ણય. ઇન્ડિગો એરલાઇન્સે 142 ફ્લાઇટ કરી રદ. વેબસાઇટ પર ફ્લાઇટ રદ કર્યાની આપી માહિતી. રદ કરાયેલી ફ્લાઇટ્સ માટે સંપૂર્ણ રિફંડ અપાશે. દુબઈમાં ફસાયેલી ભારતીય બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુનો ભયાનક અનુભવ. બઈ એરપોર્ટ પર વિસ્ફોટ થયા બાદ પરિસ્થિતિને તણાવપૂર્ણ અને ડરામણી ગણાવી. ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન સિંધુએ તે અને તેનો સપોર્ટ સ્ટાફ સુરક્ષિત હોવાની પુષ્ટિ કરી. ખામનેઈના મૃત્યુ પછી ભારતમાં ઈરાની દૂતાવાસે કરી અરજી. ઈરાન પર યુએસ ઇઝરાયલ હુમલા, ખામનેઈની હત્યાની નિંદા કરવા કરી અપીલ. ઈરાની દૂતાવાસે વિશ્વભરની સરકારોને ચૂપ્પી તોડવા આગ્રહ કર્યો. યુએનના વડાએ કટોકટી સુરક્ષા પરિષદની બેઠક યોજાઈ. ઈરાન પર યુએસ ઇઝરાયલના હુમલાઓની નિંદા કરી. યુએસ અને ઇઝરાયલી હવાઈ હુમલાઓને યુએન ચાર્ટર સહિત આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કર્યું.
વેલકમ બેક. સુરેન્દ્રનગરમાં આવેલ વડવાળા મંદિર ખાતે નવનિર્મિત શીતલ નૂતન ગૌશાળાનું ભવ્ય ઉદ્ઘાટન થયું. સંતો મહંતોની વિશાળ ઉપસ્થિતિ જોવા મળી. કાર્યક્રમમાં મોરારી બાપુ સહિત રાજ્યભરના સંતો, મહામંડલેશ્વરો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. સમસ્ત રબારી સમાજના જગતગુરુ તરીકે વડવાળા મંદિરના મહામંડલેશ્વર કનીરામદાસ બાપુની તિલકવિધિ કરી ઔપચારિક ઘોષણા કરવામાં આવી. આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સહિત રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા. વડવાળા દેવની આ પવિત્ર ભૂમિ પર તમામ હિન્દુ સનાતન ધર્મના ધર્મગુરુઓ અહીંયા પધાર્યા છે. આપણને સૌને એમના આશીર્વાદ મળવાના છે. અને ત્યારે એવું કહીશ કે જેટલા ધર્મગુરુઓ અહીંયા ગાદીપતિ જેટલા બેઠા છે, મિત્રો, આ પવિત્ર ભૂમિ, આ વડવાળાની 800 વર્ષ ભૂમિ આજે ફરીથી પવિત્ર થઈ ગઈ છે. ગુજરાત યુનિવર્સિટી ખાતે પશ્ચિમ ભારતનું પ્રથમ રશિયન ભાષા અને સંસ્કૃતિ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું. આ કેન્દ્રના ઉદ્ઘાટન સાથે હવે વિદ્યાર્થીઓને રશિયન ભાષા, સાહિત્ય, ઇતિહાસ અને સાંસ્કૃતિક પરંપરાઓનો અભ્યાસ કરવાની વિશેષ તક મળશે. આ કેન્દ્ર દ્વારા શૈક્ષણિક સહયોગ અને સાંસ્કૃતિક આદાન પ્રદાનને પ્રોત્સાહન મળશે. રશિયન ફેકલ્ટી દ્વારા સેમિનાર, વર્કશોપ અને વિવિધ કોર્સ ચલાવવામાં આવશે, જેમાં ભાષા શિક્ષણ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને ચર્ચા વિમર્શનો સમાવેશ થશે. રશિયામાં ઉચ્ચ અભ્યાસ માટે જવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓને આ કેન્દ્રથી મોટો લાભ મળશે. કાર્યક્રમ દરમિયાન રશિયન એમ્બેસીના કાઉન્સિલર, અમદાવાદના કલેક્ટર અને યુનિવર્સિટીના કુલપતિ ઉપસ્થિત રહ્યા. આમાં અત્યારે જે પ્રાવધાન છે એની અંતર્ગત રશિયાથી ફેકલ્ટીઝ અહીંયા આવશે, જેને આપણે નેટિવ સ્પીકર્સ કહીએ છીએ, અને એ અહીંયા જાત જાતના કલ્ચરલ પ્રોગ્રામ્સ ગોઠવશે. એમાં ટ્રેનિંગ લેવી હોય, જેમ કે બેલે છે, ઓપેરા છે, બહુ પ્રસિદ્ધ ત્યાંના ગાયન નૃત્યની ભાવના છે. એમાંય વચ્ચે વચ્ચે વર્કશોપ્સની સાથે કે કોર્सेस રન કરીને આપણા વિદ્યાર્થીઓ શીખી શકે. એવી રીતે ભાષાઓમાં પણ ત્યાંના ટીચર્સ હોય એ અહીંયા આવે, ફેકલ્ટીઝ આવે, તો અહીંયા જ્યારે જ્યારે જે કંઈ કોર્સ ચાલુ થવાના હશે એ જાહેર માહિતી દ્વારા સ્ટુડન્ટ્સને એડમિટ કરવામાં આવશે. Now we see the increasing of the interest from Indian side, from Indian youth to know more about Russia, to study Russian language. So we are very happy to have this here because it's very famous university, and thanks to Dr. Gupta and to other staff of the university, we think we will proceed with a lot of cultural programs, and we invite everybody here to be in touch with us and to know more about Russia. Thank you so much. ભરૂચમાં નેત્રંગ તાલુકાના વણખુટા ગામે હોળીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. અહીં દર વર્ષે મુખ્ય હોળીથી એક દિવસ પહેલા જ હોળી પ્રગટાવવામાં આવે છે. આ પરંપરા રાજવી પરિવારથી જોડાયેલી લોકપ્રિય લોકકથા છે, જેમાં વણખુટા ગામના લોકોએ રાજાને આશરો આપીને સારવાર કરી. રાજા સાજા થયા બાદ ગામજનોના આ ઉપકાર બદલ તેમણે દર વર્ષે 14ના દિવસે હોળી પ્રગટાવવાની પરંપરા શરૂ કરી, અને ત્યારથી આ રિવાજ યથાવત છે. અને આજે પણ ગામમાં મુખ્ય હોળીની એક દિવસ પહેલા હોળી પ્રગટાવવામાં આવે છે. એ દરમિયાન મોટી સંખ્યામાં આદિવાસી સમાજના સભ્યો જોડાઈ પરંપરાગત વેશભૂષામાં નૃત્ય ગીત સાથે ઉજવણી કરતા હોય છે. ગામમાં ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ હોય છે. રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પાસે આવેલા જલારામ સોસાયટી ખાતે 20,000 છાણાની રિવોલ્વિંગ હોલિકા દહનનું આયોજન કરાયું. અત્યાર સુધી રાજકોટ શહેર ખાતે 3,000 થી 4,000 છાણાની રિવોલ્વિંગ હોલિકાનું દહન થતું હતું, પરંતુ પહેલી વખત ફેબ્રિકેશનથી 20,000 થી પણ વધુ છાણાના ઉપયોગ સાથે હોલિકા દહનનું આયોજન કરાયું છે. સાથે જ નાના ભૂલકાઓ માટે અવનવી રાઇડ્સ પણ મૂકવામાં આવશે. નાના ભૂલકાઓ ફુગ્ગાઓ ફોડી શકે તે માટેનું પણ આયોજન છે. હોલિકા દહનના દર્શન કરવા આવનારા ભક્તો માટે નાસ્તો અને ફ્રૂટ જ્યુસ સહિતના આયોજનો પણ થયા છે. સાથે જ ભજન સંધ્યાનું પણ આયોજન છે. છેલ્લા 17 વર્ષથી આ પરિવાર દ્વારા કોઈપણ જાતના ફંડ ફાળા વગર નિઃશુલ્ક આયોજન હોલિકા દહન અંતર્ગત થાય છે. આપણે આ વખતે રિવોલ્વિંગ હોડી લઈ આવ્યા છીએ. જો કે રિવોલ્વિંગ હોડી તો કરતા જ હોય છે, પણ એ લોકો જે કરે છે 3,000, 4,000, 5,000 છાણાની કરે છે. 20,000 છાણાની રિવોલ્વિંગ હોડી આપણે ફર્સ્ટ ટાઈમ ગુજરાતમાં લઈ આવ્યા છીએ. આપણે આ સ્પેશિયલ હોડી માટે જ આખું એક ફેબ્રિકેશનનું તૈયાર કરેલ છે. ફેબ્રિકેશન નીચે સપોર્ટ આપી દીધો છે, અને એ ફેબ્રિકેશન ગોળ ફરશે. એ જ સાથે સાથે આપણી હોડિકા પણ ગોળ ફરશે, અને સ્પેશિયલ આ હોડીના આયોજન માટે જ આપણે ફેબ્રિકેશન બનાવડાવેલ છે. હોળી ધૂળેટીના પર્વને લઈને અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. ફાગણ સુદ 14 એટલે કે વ્રતની પૂનમ હોવાથી વહેલી સવારથી જ હજારો ભક્તો
ભગવાન ગદાધરના દર્શને પહોંચ્યા. ભગવાનને ખાસ સોનાના આભૂષણોથી શણગાર કરાયો, જેના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. આજે મંદિર પરિસરમાં પરંપરાગત રીતે હોળી દહનનો કાર્યક્રમ યોજાશે. શામળાજીમાં 2 દિવસીય પૂનમનો ઉત્સવ હોય છે. આજે વ્રતની પૂનમ બાદ આવતીકાલે દર્શનની પૂનમ છે. આવતીકાલે ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ હોવાના કારણે મંદિરના નિયમિત સમયમાં ફેરફાર કરાયો છે. આવતીકાલનો મંદિર ખોલવાનો સમય સવારે 5 વાગે રહેશે. બપોરે 1:30 વાગ્યા બાદ રાતના 8:30 સુધી ઠાકોરજીની આગળની જાળી બંધ રહેશે, પરંતુ શ્રદ્ધાળુઓ જાળીમાંથી દર્શન કરી શકશે. ગ્રહણની શરૂઆત બપોરે 3:20 કલાકે થશે અને સાંજે 6:47 કલાકે ગ્રહણ મોક્ષ થયા બાદ મંદિરનું શુદ્ધિકરણ કરવામાં આવશે. ભક્તો દ્વારા વિવિધ પ્રકારના રંગો છાંટી અને ભક્તોના જીવનમાં રંગો પૂરાય તેવા ભાવથી સુંદર મજાનો આજે હોલિકા દહનનો ઉત્સવ શામળાજી મંદિર ખાતે ઉજવવામાં આવનાર છે. ગ્રહણ હોવાથી શામળાજી મંદિર ભગવાનની સેવાના સમયમાં નાના મોટા પ્રકારના ફેરફારો આવ્યા છે, જેના અંતર્ગત સવારે 5 વાગે મંદિર ખુલશે. ગ્રહણ દરમિયાન ભગવાનના દર્શન ચાલુ રહેશે. સામળિયા ઠાકરના દર્શન કરીને આજના દિવસે ધન્યતા અનુભવી છે અને ખૂબ સારી રીતે દર્શન અમને થયા છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.